જૂનાગઢના ખેડૂતોને તંત્ર દ્વારા પાયમાલ કરવાનું શું કોઈ કાવતરું રચવામાં આવી રહ્યું છે? આ વાત અત્યારે એટલે કહેવી પડી છે કે ટીપી સ્કીમને લઈ ખેડૂતોએ તંત્ર સામે હવે બાયો ચડાવી દીધી છે અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના ઝાંઝરડા ગામમાં ખેડૂતોએ વિરોધ કરવા મેદાને ઉતર્યા છે, કેમ કે ટીપી સ્કીમ નંબર 5ને લઈ ખેડૂતોએ તંત્ર સામે આવી ગયા છે અને વર્ષોથી જે યોજના કાગળ પર જ હતી તે અત્યારે અચાનક બહાર આવી ત્યારે વિવાદ હવે વકર્યો હોય તેવું લાગે છે. ખેડૂતોનો આરોપ એ છે કે આ સ્કીમ નથી, પણ ખેડૂતોને પાયમાલ કરવાનું એક સુનિયોજિત કાવતરું તંત્ર દ્વારા રચવામાં આવી રહ્યું છે, જેવા આરોપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે. જૂનાગઢના વિકાસના નામે ઝાંઝરડા ગામના જે ખેડૂતો છે તેને હેરાન કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢના શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે જુડા ટીપી સ્કીમ નંબર 5ના નકશાની ઓફિસની દિવાલ પર તો નકશો ચોંટાડી દેવામાં આવ્યો છે, પણ આ નકશાએ ખેડૂતોની જોવા જઈએ તો ઊંઘ ઉડાવી દીધી છે. ખેડૂતોનો સૌથી મોટો આક્ષેપ એ છે અને સવાલ પણ છે કે 1976ના ટાઉન પ્લાનિંગ એક્ટનું ખોટું અર્થઘટન કરીને આ સ્કીમને કેમ થોપી દેવામાં આવી રહી છે. ખેડૂતો અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે આ યોજનામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કાયદામાં ક્યાંક એવો ઉલ્લેખ નથી કે ખેડૂતોની 40% જમીન સીધી કપાત લઈ લેવી, છતાં અહીં ખેડૂતોની જમીન પર તંત્રએ નજર બગાડી છે. સાંભળીએ ખેડૂતોએ આ વિષયમાં વધુમાં શું કહ્યું છે. આજે ઝાંઝરડા ગામની ટીપી નંબર 5ના જમીન માલિકો મોટાભાગના ખેડૂતો છે. એ ખેડૂતો સાથે અમે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ઓફિસે ટીપી 5 જે મુસદ્દારૂપ નગર રચના યોજના રજૂ કરવામાં આવી છે તેની સામે અમારા વાંધા સૂચનો રજૂ કરવા માટે અમે અત્યારે કારોબારી અધિકારી પાસે આવ્યા હતા. આ જે ટીપી સ્કીમો બનાવી છે એ ટાઉન પ્લાનિંગ એક્ટ 1976ના કાયદાના ખોટા અર્થઘટન કરીને બનાવવામાં આવે છે. ખાસ કરીને આ જમીનની અંદર 40% કપાત કરે છે, ઉપરાંત 900 કરોડ રૂપિયા જેવો બેટરમેન્ટ ચાર્જ, આ બધું ખેડૂતોના ખંભે હોવા છતાં અમારા નકશા જોવા હોય તો અમારે લાઇનમાં ઊભું રહેવાનું છે. આ લોકોને ટીપી સ્કીમો બનાવતા 2 વર્ષ લાગે અને આ લોકો 2 કલાકની જાહેર મિટિંગ બોલાવી દિવાલો ઉપર નકશા ચોંટાડી અને ખેડૂતોને એમ કહે છે કે આ તમારી જમીનના નકશા બની ગયા છે તો તમે જોઈ લ્યો ને તમારા વાંધા વચકા હોય તો દિવસ 7માં રજૂ કરો. હવે ખેડૂત લોકો જે નકશાઓ વાંચી ન શકે, ફોર્મ એપ શું છે એની માહિતી ન હોય, એવા લોકોને માત્ર 7 દિવસનો ટાઈમ આપવામાં આવે છે. એટલે તો ટાઈમ વધારવા માટે અમે કીધેલ છે. પ્લસ 40% જમીનો કોઈ કાપવાનો આ ટાઉન પ્લાનિંગ એક્ટમાં છે નહીં. આ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 43(3) એ એવી કલમ છે કે જેમાં સામાજિક આર્થિક પછાત લોકોના મકાનોની રહેઠાણની યોજના કે જે વડાપ્રધાન યોજના કે પ્રધાનમંત્રી આવાસ યોજના કહેવાય છે, એ આવાસ યોજનાની અંદર સરકારે જે જમીન ફાળવી હોય એમાં એ આવાસ યોજનાઓ પૂરી કરવા માટે, એને સુવિધા પૂરી પાડવા માટે સરકારે આપેલ જમીનનો વહીવટ કરવાની કલમ છે. આ કલમનો મિસઉપયોગ કરીને આખા ગુજરાતની અંદર સામાન્ય બધા ખેડૂતોની 40% જમીન કાપવામાં આવે છે. પ્લસ બીજું કે તમે અમને ખેતીની જમીન હોય તો ખેતીનો પ્લોટ ફાળવે, બિન ખેતીની જમીન હોય તો બિન ખેતીનો પ્લોટ ફાળવે. તો ખેતીની જમીનના ભાવો 4000 હોય તો આ નકશા બનાવી અને જે પ્લોટ બને છે એના 20,000, 18,000, 19,000 રૂપિયા ઊંચા ભાવ મૂકી અને જે નફો થાય એનો 50% અમારો સત્તામંડળનો, 50% તમારો, એમ કરી અને એવી માયાજાળ કરી અને લોકો સાથે છેતરપિંડી થાય છે. અને આવી ખોટી અમે વારંવાર રજૂઆત કરી છે કે આવી કાયદામાં જોગવાઈ નથી, છતાંય એવી યોજનાઓ બનાવીને સરકારમાં મોકલે છે. અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ આ બાબતને પૂરતું ધ્યાનમાં લીધા વગર આજે 20 વર્ષથી આ ટીપી મંજૂર નથી થતી. એનું કારણ કે આ ટીપીઓ છે એ ગેરકાયદેસર બનેલ છે. લેન્ડ રેવન્યુ જે કાયદો છે, લેન્ડ રેકોર્ડ કાયદો છે, લેન્ડ રેકોર્ડને કાયદાને અનુરૂપ કલમ 44 ને 45માં ફાઇનલ પ્લોટ બનાવવા જોઈએ. આવા કોઈ પ્લોટ બનાવતા નથી, જેને કારણે આ ટીપીઓ ગેરવ્યાજબી થાય છે, ગેરકાનૂની થાય છે. એટલા માટે ટીપીઓ ફાઇનલ થતી નથી. એટલે મેં ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આખા ગુજરાતની અંદર આ ધંધા બંધ કરી અને ખરેખર શહેરનો વિકાસ થાય એવી યોજના બનાવો, લોકોની જમીનના હિતોનું રક્ષણ થાય એવી રીતે કાયદાનો ઉપયોગ કરો, એવી વિનંતી કરવા માટે અમે માનનીય અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ડ્રાફ્ટ ટીપી સ્કીમ 5 ઝાંઝરડા આપણે ફરીવાર બનાવવાનું શરૂ કર્યું, જેના ભાગરૂપે ટીપી એક્ટ 1976 અને નિયમો 1979ના નિયમ 17 મુજબ ઝાંઝરડા ખાતે ઓનર્સ મિટિંગ રાખવામાં આવી છે. અને ત્યારે આપણે
દરેક ખેડૂત ભાઈઓને વધુ સમય મળી રહે એના ભાગરૂપે 27/4/2026ના સાંજના 6 ને 10 કલાક સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે એવું આપણે જણાવેલ. અને એના ભાગરૂપે જુદા જુદા ખેડૂતોને જે કાંઈ સૂચનો હોય, વાંધા હોય એ રજૂ કરે છે અને એના ઉપર અમે કાર્યવાહી કરીશું. આજે જે ખેડૂત ભાઈઓ આવ્યા હતા એ એક આવેદનપત્ર દેવા માટે આવ્યા અને એ 50-1ની સંખ્યામાં ખેડૂત ભાઈઓ ટીપી સ્કીમ ઝાંઝરડાના લગતા જે મુદ્દાઓ હતા એનું અમને આવેદનપત્ર આપ્યું. હવે આના પછી પ્રોસિજર એવી છે, આપણે ઓનર્સ મિટિંગ થઈ ગઈ ત્યાર પછી આપણે પ્રસિદ્ધિનું જાહેરનામું બહાર પાડશું. ત્યાર પછી પણ જ્યારે પણ આપણે એક રાજ્ય કક્ષાનું દૈનિક વર્તમાનપત્ર અને એક લોકલ જૂનાગઢનું જે કોઈ અખબાર છે એમાં જાહેરાત આવશે અને એના અનુસંધાને આપણે 1 મહિના સુધી વાંધા સૂચનો સાંભળશું અને એ 1 મહિનાના વાંધા સૂચનો થઈ જાય પછી બોર્ડ બેઠકમાં એ વાંધાઓ સૂચનો ઉપર કમિટીના દરેક સભ્યોને વાંચી સંભળાવવા અને એના ઉપર નિર્ણય કરવામાં આવશે. એ આખો કમિટીનો નિર્ણય હોય અને ત્યાર પછી એક્ટની કલમ 48(1) નીચે સરકારશ્રીમાં આપણે આ ટીપી સ્કીમ સાદર કરશું. ત્યારે ટીપી સ્કીમની સાથે નકશાઓ, એફ ફોર્મ, જી ફોર્મ, તમામ ફોર્મ્સની સાથે આ વાંધા અરજીઓ પણ મોકલવામાં આવતી હોય છે અને આપણે વાંધા સૂચનો સહિત આપણે સરકારશ્રીમાં મોકલશું. સરકારશ્રી આ બાબતે યોગ્ય નિર્ણય કરશે. તંત્ર સામે સવાલો ત્યારે ઊભા થાય છે જ્યારે વર્ષોથી લટકેલી આ યોજનામાં વાંધા સૂચનો રજૂ કરવા માટે ખેડૂતોને માત્ર 7 દિવસનો સમય આપવામાં આવે છે. આવા ગંભીર મુદ્દામાં માત્ર 7 દિવસમાં નિર્ણય લેવાનું દબાણ શું સૂચવે છે કે તંત્ર ઈચ્છે છે કે ખેડૂતો વાંધા રજૂ ન કરે? ખેડૂતોનો આરોપ એ છે કે જમીનના ભાવ ખોટી રીતે ઊંચા બતાવી સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. છેલ્લા 20 વર્ષથી અણધડ વહીવટને કારણે એક ટીપી સ્કીમ વ્યવસ્થિત રીતે મંજૂર થઈ શકી નથી અને હવે જ્યારે નવી સ્કીમ આવી છે ત્યારે તેમાં માત્ર છેતરપિંડીય ખેડૂતો સાથે કરવામાં આવી રહી છે. અને આ જ મામલે લઈ જોડાની ઓફિસે પહોંચેલા આગેવાનો અને ખેડૂતો કહી રહ્યા છે કે વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે અને આ ખોટી રીતે તૈયાર કરેલી યોજના સરકાર મોકલે છે અને તેઓ ઉગ્ર આંદોલન જો નહીં ડીટેક હવે જો આ મામલામાં ઉગ્ર રજૂઆત કરવામાં નહીં આવે તો આગળના સમયમાં આંદોલન પણ છેડાઈ શકે છે તેવી વાત પણ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.